ભાવનગરથી તળાજા જવાનું થાય, મહુવા જવાનું થાય કે છેક રાજુલા, ઉના સોમનાથ હાઈવેની વાત હોય તો આપણે ભાવનગરથી સામાન્ય રીતે નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અધેવાડા, બુધેલ, કોબડી થઈને તણસા, ત્રાપજ થઈને તળાજાનો નેશનલ હાઈવે પસંદ કરીએ છીએ. તેમાં વચ્ચે ટોલ બૂથ પણ આવે છે. પણ આજે જે પોઝિટિવ સ્ટોરીની વાત કરવાની છે એવા રસ્તાની વાત છે કે તેમાં મિની ગીરનો અનુભવ થાય છે. એ તળાજા મહુવાનો જ રસ્તો છે. એ આગળ જતાં ભાવનગરથી નીકળીએ તો તણસા સુધી પહોંચાય છે. એટલે એ રસ્તા વિશેની વાત અમને આજે પોઝિટિવ સ્ટોરીમાં જણાવવામાં આવી છે. રસ્તે મિની ગીરનો અનુભવ થાય છે. ખળખળ વહેતા ઝરણાઓ છે, માળનાથ ડુંગરમાળ છે, લીલોતરી તો અત્યારે કંઈ કહેવાની વાત હોય નહીં, સ્વાભાવિક જ ખૂબ જ ગ્રીનરી છે. એ રસ્તો સિત્સર, વાળુકડ થઈને આગળ ચાલે છે. ભાવનગરથી તળાજા હાઈવે ઉપર તણસા સુધી જવું હોય તો આ રસ્તાનો ઉપયોગ કરી શકાય છે. તેની શરૂઆત સિત્સર, વાળુકડ થઈને થાય છે. પછી તો ઘણા બધા ડુંગરાઓમાં ગામડા આવેલા છે. એ જૂના પાદરની વાત હોય કે આગળ જતાં અંધારિયા વડ હોય કે નાના ખોખરા, મોટા ખોખરા, પાણીયાળા, બાંભણિયાની વાત હોય, એ રસ્તે સીધું તણસા નીકળાય છે. એટલે તળાજા મહુવાના રસ્તે નેશનલ હાઈવેનો ઉપયોગ કરવાની બદલે આ રસ્તાનો ઉપયોગ કરીએ તો અદ્ભુત સૌંદર્ય અહીંયા કુદરતે પાથરેલું છે. જાણે રીતસર આપણે સત્તાધારથી સાસણના ગીરના રસ્તે નીકળ્યા હોઈએ એવો અનુભવ થાય છે. જોકે ગીરમાં ત્યાં તો રેલના પાટા છે, પણ આ રસ્તા ઉપર રેલના પાટા નથી, પણ મિની ગીરનો ચોક્કસપણે અનુભવ થશે. બીજો વાહન ચાલકો માટે એક એ પણ ઉપયોગી વાત છે કે તેમાં ટોલ બૂથ ભરવામાંથી મુક્તિ મળી જાય છે. એટલે 125 રૂપિયાની બચત થાય છે, કારણ કે ટોલ બૂથ આ રસ્તા ઉપર આવતું નથી. એટલે મિની ગીરનો રસ્તો છે, સૌંદર્ય અદ્ભુત છે, ગામડા ગામના લોકોને મળવાનું પણ થાય. અને ખાસ એ રસ્તો ડબલ પટ્ટીનો છે, એટલે બાઇકર્સ મિત્રો પણ એ રસ્તાનો ઉપયોગ કરી શકે છે. માત્ર તળાજા મહુવા જવું હોય, સોમનાથ નેશનલ હાઈવે ઉપર જવું હોય તો એ માટે તો આ રસ્તાનો ઉપયોગ થાય, પણ એ સિવાય નાનકડી ટ્રીપ ગોઠવવી હોય ભાવનગરથી નજીકમાં તો આ 25 કિલોમીટરનો રસ્તો છે. એટલે રવિવારની બપોર હોય અને પછી સાંજકની નાનકડી ટ્રીપ ગોઠવવી હોય કુટુંબ પરિવાર સાથે, મિત્રો સાથે, તો એકદમ આ સ્યુટેબલ જગ્યા છે. અને ઘણા બધા ધાર્મિક સ્થળો પણ છે. ડુંગરાઓ ચીરીને રસ્તો પસાર થતો હોય, બંને સાઈડમાં લીલાછમ ડુંગરા છે, વચ્ચે પાણીના ઝરણાઓ, ક્યાંક ક્યાંક નાનકડા તળાવો પણ છે. એટલે તળાજા મહુવા જવા માટે જોકે થોડો 10-15 મિનિટનો સમય ભાવનગરથી તણસા નેશનલ હાઈવે ઉપર જઈએ અને આ ડબલ પટ્ટીના રસ્તા ઉપર જઈએ તો થોડો 10-15 મિનિટનો સમય લાગે અને 7-8-10-12 કિલોમીટરનો ફેર પડે, પણ રસ્તો નયનરમ્ય છે. અને જેમ કહ્યું એમાં ટોલ બૂથ એટલે વાહન ચાલકોને સીધો ફાયદો 125 રૂપિયાનો પણ થઈ શકે. પૈસા તો આ જમાનામાં નાનકડી રકમ ગણાય, પણ એ લીલોતરી, એ ત્યાંની જે બ્યુટી છે એ બધું નિહાળવા જેવું છે.